નમસ્કાર દર્શક મિત્રો, માં ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે છું કૃષ્ણા। તો આવો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચારો। ગુજરાતમાં સૌથી નીચું 8.8 તાપમાન નલિયામાં નોંધાયું। 1000 મદ્રેસાઓને શાળાઓમાં ફેરવશે આસામ સરકાર। સીએમ શર્માએ બનાવી યોજના। સુરત અડાજણમાં પાર્ક કારમાં આગ લાગી, ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો। અમરેલી મામલતદાર કચેરીમાં આધાર કાર્ડની કામગીરી બંધ, પગાર ન મળતા ઓપરેટરોએ કરી અચોક્કસ મુદતની હડતાળ। ટ્રક ડ્રાઈવરોની હડતાળની માઠી અસર ખેડૂતોને પહોંચી। હિંમતનગરમાં શાકભાજીનો ભરાવો થતા ભાવ ગગડ્યા। ગુજરાતમાં ફરી માવઠું થવાની આગાહી, 7 થી 10 જાન્યુઆરીએ વરસાદની શક્યતા। જાપાનમાં શક્તિશાળી ભૂકંપ બાદ આવેલી સુનામીએ લોકોમાં ડર ફેલાવ્યો છે। પશ્ચિમ કિનારે તોયામાં પ્રીફેક્ચરમાં સુનામી સૌથી વધુ અસરકારક હતી। સરકારે સમગ્ર પશ્ચિમ કિનારાને ખાલી કરવાનો આદેશ જાહેર કર્યો છે। દક્ષિણ કોરિયામાં વિપક્ષી નેતા પર ચાકુ વડે જીવલેણ હુમલો, સ્થળ પર હાજર લોકોએ હુમલાખોરોને પકડીને પોલીસને હવાલે કર્યું। આજે તમિલનાડુના પ્રવાસે પીએમ મોદી 19,850 કરોડ રૂપિયાની આપશે ભેટ। ડુંગળીના ભાવ આંખમાં આંસુ ન લાવે તે માટે સરકારે મોટું પગલું ભર્યું। કિંમતો કાબૂમાં રાખવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા। આજે ગુજરાત રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી। જાપાનમાં 7 કલાકમાં 70 વાર ધરાધ્રુજી, અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા। ભૂકંપ બાદ ગંભીર સુનામીનો ખતરો। મણિપુરમાં ફરી થયો ગોળીબાર, 4 લોકોના મોત, 5 જિલ્લામાં લાગ્યો કર્ફ્યુ। દ્વારકા બોરવેલમાં ફસાયેલી બાળકી આખરે જિંદગીનો જંગ હારી, બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ નીપજ્યું મોત। વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર દૂર કરશે પીએમ, પરીક્ષા પે ચર્ચા 2024 માટે નોંધણી પ્રક્રિયા શરૂ।